તારીખ 8/6/2025 ને રવિવારના રોજ CCE ગ્રુપ બી એની જે પરીક્ષાનું આયોજન થયું એમાં ગુજરાતી વિષયના વ્યાકરણ વિભાગ જે છે એની મિત્રો ચર્ચા કરી રહ્યો છું. આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર ભાભીનું સ્વાગત કરું છું. પ્રશ્ન નંબર 21મો મતલબ કે પ્રશ્ન નંબર અહીંયા 1, નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ગોઠી જવું એનો સાચો અર્થ છે? આપણને 4 ઓપ્શન આપેલા છે: ગુસ્સે થઈ જવું, ફાવટ આવવી, હૃદયમાં દુઃખ થવું અને માથે પડવું. તો મિત્રો આ સામાન્ય શબ્દ છે જેનો આપણે લૌકિક વ્યવહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગોઠી જવું એનો અર્થ બને છે ફાવટ આવવી. ગોઠવું એટલે ફાવટ આવવી. સાચો ઉત્તર ઓપ્શન બી આવશે, ફાવટ આવવી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ આયુ દ્વારા વહેવી એનો સાચો અર્થ બતાવે છે? નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ આયુ દ્વારા વહેવી એવો અર્થ બતાવે છે? 4 ઓપ્શન છે: જીવતા રહેવું, રડવું, ઉદારતા દાખવવી અને સફળતા મળવી. મિત્રો આયુ શબ્દના અર્થને તમે જોઈ લો ને, આયુ એટલે જીવન, તો તમને આ રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ સરળતાથી આવડી આવ્યો હતો. એટલે સાચો ઉત્તર આવશે આપણે જીવતા રહેવું. આયુ ધારા વહેવી, આયુ એટલે જીવન, જીવનની ધારા વહેતી રહેવી એનો અર્થ જીવતા રહેવું. એટલે સાચો ઓપ્શન આવશે ઈ, જીવતા રહેવું. રડવું, ઉદારતા દાખવવી, સફળતા મળવી એ ઓપ્શન ખોટા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વિકલ્પ છાણના દેવને કપાસેની આંખો એવો કહેવતનો અર્થ બતાવે છે? તો આ કહેવત પરીક્ષામાં વારંવાર પૂછાયેલી છે. અવારનવાર પરીક્ષામાં આ કહેવત ઘણીવાર પૂછાયેલી છે. અને એ જ પ્રશ્ન જે છે એનું પુનરાવર્તન અહીંયા થયેલું જોવા માટે મળે છે. છાણના દેવને કપાસની આંખો 4 ઓપ્શન છે: યોગ્યતા મુજબ સત્કાર કરવો, વેર વાળવો અને દુશ્મનાવટ ચાલુ રાખવી, ખરાબ વ્યક્તિની સોબત કરવી, અંતઃકરણ પવિત્ર રાખવું. સાચો ઉત્તર જે છે એ આવશે યોગ્યતા મુજબ સત્કાર કરવો, તેનો સાચો ઉત્તર છે. 9મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વિકલ્પ તાંબાની તોલડી તેરવાના માગે? તાંબાની તોલડી તેરવાના માગે. ઘણા તોલડી શબ્દ અને કુલડી પણ બોલતા હોય છે. એટલે જે તે પ્રાદેશિક શબ્દ હોય એમાં કહેવતમાં ફેરફાર થયેલો છે. આ કહેવત આ રીતે છે: તાંબાની તોલડી તેરવાના માગે. 4 ઓપ્શન છે: ગરીબ વ્યક્તિની તકલીફો અનેક પડે, ના એ ઓપ્શન આવે નહીં. દેવાદાને ત્યાં ઉઘરાઈ કરનારા ઘણા, ના એ પણ ના આવે. સી ઓપ્શન છે: ઘર સંસાર માંડો ત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ જોઈએ, તો ઓપ્શન સી સાચો છે. ડી પણ આવે નહીં કે ઘરડા વ્યક્તિઓને સારવારની જરૂર વધારે પડે છે, ડી ઓપ્શન પણ આવતો નથી. એટલે તાંબાની તોલડી તેરવાના માગે સાચો ઉત્તર છે સી, ઘર સંસાર માંડો ત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ જોઈએ. 9મો પ્રશ્ન છે, તક સાધુ આ સમાસને ઓળખો. 4 ઓપ્શન છે: તત્પુરુષ, કર્મધારય, ઉપપદ અને દ્વંદ્વ. મિત્રો તત્પુરુષ સમાસ આવતો નથી, કારણ કે તેનો વિગ્રહ તકનો સાધુ એવું આપણે કરી શકાય નહીં. કર્મધારે પણ આવતો નથી. અને સી ઓપ્શન જે છે ઉપપદ એ આવે છે, તેનો વિગ્રહ બને છે તક સાધનાર. સાધુનો અર્થ બને છે તક સાધનાર. એટલે સાચો ઉત્તર છે સી, ઉપપદ સમાસ આવે, દ્વંદ્વ પણ આવતો નથી. પ્રશ્ન નંબર 26મો છે, ત્રિકોણ કયો સમાસ છે? મિત્રો આમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અસમંજસ રહેલું છે. આપણને એક ખ્યાલ છે કે એટલે કે પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય અને સમૂહ શબ્દ આવે એટલે આપણે દ્વિગુ સમાસ લખી નાખવો, એવો આપણને ખ્યાલ છે અને એવી માન્યતા પણ છે. પણ મિત્રો દ્વિગુ સમાસ અહીં આગળ આપેલો નથી. જો દ્વિગુ આપેલો હોય તો તમે ત્રિકોણમાં દ્વિગુ સમાસ તમે ત્યાં આગળ લખી શકો. તો ઓપ્શન આપેલા છે 4 ઓપ્શન છે, એમાં દ્વંદ્વ સમાસ આપેલો છે. દ્વંદ્વ સમાસ આવતો નથી, ઉપપદ પણ આવતો નથી, તત્પુરુષ પણ આવતો નથી. એનો સાચો ઉત્તર જે છે કર્મધારય સમાસ આવે. આપણને લાગે કે કર્મધારય સમાસ કેવી રીતે આવે? પરંતુ કર્મધારય સમાસની વ્યાખ્યા આપ સૌ જાણો છો કે પૂર્વપદ તરીકે વિશેષણ આવવું જોઈએ. તો કોણ સંજ્ઞા છે એમાં વધારો કરનારો શબ્દ ત્રી એ સંખ્યાતક વિશેષણ છે. એટલે કર્મધારય સમાસ સાચો છે. આ ઓપ્શન ખોટું નથી. દ્વિગુ સમાસ આવે જ નહીં, ભલે પ્રિન્ટ થયું છે કે નથી થયું, પણ આપણો જે ઉત્તર જે છે કર્મધારય સમાસ તેનો સાચો છે. પછીનો પ્રશ્ન છે, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું,
બોલી માતા ફરી રડી, કવિ કલાપી. કાવ્ય નામ છે ગ્રામ્ય માતા, જે ખંડ કાવ્ય છે એની આ પંક્તિ છે. એમાં મિત્રો માત્રામેળ છંદ, તો આ માત્રામેળ છંદ નથી, એ ઓપ્શન આવતું નથી. હું શરૂઆતમાં પહેલી પંક્તિ છે જો હું તમને એના અક્ષર ગણીને બતાવું. રસહીનમાં 4 અક્ષર, 5, 6, 7 અને 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. નીચેના પણ 16 છે, એટલે 32 અક્ષર થાય. તો નિયમ એવો છે કે અને એના 4 ચરણમાં 8-8 અક્ષર હોય. તમે જો આ પહેલું ચરણ છે, રસહીન ધરા થઈ, આ પહેલું ચરણ. દયાહીન થયો નૃપ, બીજું ચરણ. નહીં તો ના બને, આ ત્રીજું ચરણ. અને બોલી માતા ફરી રડી, એ ચોથું ચરણ છે. અને દરેક ચરણની અંદર મિત્રો 8-8 અક્ષરો છે. દરેક ચરણમાં 8-8 અક્ષરો છે. હવે બીજો નિયમ એવો છે કે 5મો અક્ષર એ લઘુ છે. ધરામાં ધ 5મો અક્ષર લઘુ છે, રા ગુરુ છે અને થઈ ગુરુ છે. આ અનુષ્ટુપ છંદ ઓળખવાના નિયમો છે કે દરેક ચરણમાં 8 અક્ષર હોય, 5મો અક્ષર લઘુ અને ગુરુ હોય, એટલે સાચો ઉત્તર આપણો આવે અનુષ્ટુપ છંદ આવે. શિખરણી અને મંદાક્રાંત આવતો નથી, કારણ કે તેમાં 17 અક્ષરો છે નહીં. બીજું વાક્ય છે, બીજો પ્રશ્ન છે, હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. મિત્રો આ પંક્તિ પણ અવારનવાર પૂછાયેલી છે અને શિખરણી છંદ છે. મંદાક્રાંતા આપણને લાગે કે મંદાક્રાંતા છંદ આવે છે, શિખરણી છંદ આવે છે, કારણ કે આ પંક્તિમાં કુલ 17 અક્ષર છે. અને આનો રાગ આ રીતે છે, હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ રાગ આ રીતે છે. તો શિખરણી છંદ જે છે મિત્રો, આ પંક્તિ શિખરણી છંદ છે. એનું ગણ બંધારણ છે યમન સબ લગા. હું પ્રથમ 3 અક્ષર તમને બતાવી દઉં. છે શિખરણીનું, હ લઘુ આવે, અણો લઘુ ગુરુ આવે અને ના ગુરુ આવે. એટલે શિખરણી છંદનું જે ગણ બંધારણ જે છે એ ય છે, મ છે, ય, મ, ન, સ, ભ, લ, ગા. આ રીતે તેનું ગણ બંધારણ છે. એમાં પહેલું ગણ બંધારણ આપણને દેખાઈ આવે છે અને 17 અક્ષર છે, એટલે સાચો ઉત્તર તેનો શિખરણી તેનો જવાબ છે. બીજો અલંકારનો પ્રશ્ન છે, શિયાળો ઈ શિયાળો, જેમ કે મા તે માં. તો આ જે છે અલંકાર એ અનન્વય અલંકાર બને, કારણ કે ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવેલું છે, એટલે સાચો ઉત્તર આવશે બી અનન્વય. સજીવનો ભાવ નથી એટલે એ ના આવે. શબ્દાનુપ્રાસ પણ ના આવે. શ્લેષ અલંકાર પણ આવતો નથી, કારણ કે એક શબ્દ 2 વખત વપરાયેલો છે. ઘણાને એવું લાગે કે યમક અલંકાર ના આવે. ના, યમક તો છે નહીં, પણ શ્લેષ પણ ના આવે. દરેકનો અર્થ એક જ છે, ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવેલું છે, એટલે સાચો ઉત્તર અનન્વય આવે. બીજો પ્રશ્ન છે, જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં. મિત્રો અહીંયા શબ્દ આપેલો છે નકશા, અને એ શબ્દને તોડવામાં આવેલો છે ન કશા. જેમ કે ફરિયાદ ન કરો, ફરી યાદ કરો, આ શબ્દને તોડવામાં આવેલું છે. તો નિયમ એવું છે કે જ્યારે શબ્દને તોડવામાં આવે કે જોડવામાં આવે ત્યારે અલંકાર જે છે એ શ્લેષ અલંકાર ત્યાં આગળ બને. નકશા અને ન કશા શબ્દને તોડેલો છે એટલે શ્લેષ અલંકાર આવે. આ રીતે નિયમ છે કે શબ્દને જ્યારે તોડવામાં કે જોડવામાં આવે ત્યારે પણ શ્લેષ અલંકાર બને છે, એટલે સાચો ઉત્તર આપણો શ્લેષ આવશે. શબ્દાનુપ્રાસ, સજીવારોપણ, અનન્વય અલંકાર બિલકુલ આવતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, પારકા હિત માટે કાર્ય કરવું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મિત્રો બીજાના માટે આપણે કલ્યાણવાળું કામ કરતા હોય તેને પરમાર્થ કહેવાય. આ પણ શબ્દથી આ પરિચિત છો, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓનું ઉત્તર સાચું છે. અને પોતાના માટે જો કાર્ય હોય તો તેને સ્વાર્થ કહેવામાં આવે, એટલે સમદ્રષ્ટિ, તાત્વિક અને નિર્મળ આવતો નથી. પછીનો પ્રશ્ન છે, મરણ પાછળ રોવું કે કૂટવું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો બેસણું ના આવે. તો માણસ મૃત્યુ પામે પછી જે રાખવામાં આવેલું હોય એ બેસણું કહેવામાં આવે. સાચો ઉત્તર જે છે કાન આવે. આ પણ એક તળપદો શબ્દ છે અને મોટાભાગના લોકો જાણતા હોય છે. મરણ પાછળ રોવું કે કૂટવું એનો શબ્દ છે કાન. જો કે એમસીક્યુ મિત્રો બહુ સરળ પૂછેલા છે. 1-2 એમસીક્યુ એવા છે જે આપણને મૂંઝવણમાં મૂકી શકે એવા છે. બાકી દરેક વસ્તુ બહુ સરસ રીતે પૂછેલી છે. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? મિત્રો એ અનુજ સાચી છે. ના, અનુજ એ જોડણી ખોટી છે, કારણ કે અહીંયા નને રસ્યું આવવું જોઈએ, આ રીતે આવવું જોઈએ. પછી કુપાત્ર સાચી છે. ના, એ પણ સાચી નથી, કારણ કે ત્યાં કને રસ્યું આવવું જોઈએ. નિરંકુશ સાચું છે. ના, એ પણ સાચું નથી, કારણ કે કને રસ્યું આવવું જોઈએ. આપણો સાચો ઉત્તર છે સી, નિરુત્તર. આ તેનો સાચો ઉત્તર છે. પ્રશ્ન પૂછેલો છે, નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન સી, નિરુત્તર તેનો સાચો છે. હવે એક આ પ્રશ્ન થોડો મૂંઝવણવાળો છે બધાને. નીચેના પૈકી કયા વાક્યમાં લેખન અથવા ભાષા શુદ્ધિ જોવા માટે મળે છે? અમે કોઈ પણ કાર્ય કરતી વખતે નાની મોટી વિડંબના તો આવવાની જ. પ્રકૃતિ તો ઈશ્વરનો ઉપાહાર છે. આ ઘણા વાંચે, ઉપહાર વાંચે છે. ઉપહાર શબ્દ છે. ઉપહારનો અર્થ બને છે ઉપ વત્તા આહાર.
એટલે ઉપાહારનો અર્થ બને છે ફળાહાર અથવા ફલાહાર. હા, તો આ પ્રકૃતિ તો ઈશ્વર ઉપહાર આપેલું હતું, આ સાચું આવે. ઘણા લોકો સોલ્યુશન કરેલું છે, એમાં આ પંક્તિને સાચી ગણી છે, ખોટું છે. ઉપહાર શબ્દ છે, ઉપહાર નથી. પ્રકૃતિ તો ઈશ્વરનો ઉપહાર છે, ઈશ્વરની ઉપહાર છે. ઉપહાર શબ્દ હોય તો સાચું આવે. એટલે ઓપ્શન બી આવતું નથી, કારણ કે આ શબ્દના આધારે વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તેણે શિવલિંગની ફરતે પ્રદક્ષિણા કરી. તો ફરવું અને પ્રદક્ષિણા એ સમાનાર્થી શબ્દ એક સાથે આવે નહીં. એટલે સી ઓપ્શન પણ આપણે ત્યાં આગળ સાચો છે, સોરી ખોટો છે. અને બીજો પ્રશ્ન છે, કોઈ પણ કાર્ય કરતી વખતે નાની મોટી વિડંબના તો આવવાની જ. હવે મિત્રો એ વિડંબના શબ્દ આપેલો છે ને, એ થોડો આપણે મૂંઝવણ ભર્યો છે. હવે વિડંબના એટલે આપણે એવું સમજવાનું કે વિડંબના એટલે મુશ્કેલી ના. આ વાક્યમાં અહીંયા ભૂલ છે. વિડંબનાનો અર્થ બને છે મશ્કરી. વિડંબના એટલે બને મશ્કરી, વિડંબનાનો અર્થ બને છે ઉપહાસ. એટલે આ પણ આવતું નથી. ખરેખર આગળ શું આવશે? વિડંબનાના બદલે વિટંબના શબ્દ આવશે. વિટંબના એટલે મુશ્કેલી. આનો ભાવાર્થ એવો છે કે કોઈ પણ તમે કાર્ય કરો તો ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી આવતી હોય છે. જો આ શબ્દનો ઉપયોગ કરેલો હોય તો આ વિધાન સાચું છે, પણ અહીંયા પૂછેલું છે વિડંબના. એટલે વિડંબના એટલે તો મશ્કરી થાય, ઉપહાસ થાય. એટલે એ ઓપ્શન પર આવતું નથી. મિત્રો આ ડી ઓપ્શન સાચું છે. શુભ કાર્યોમાં વડીલોની અનુજ્ઞા જરૂરી છે. અનુજ્ઞા એટલે પરવાનગી, મંજૂરી. અનુજ્ઞાનો અર્થ એવો થાય છે આજ્ઞા. આજ્ઞાનો વિરોધાર્થી અવજ્ઞા બને. એટલે ડી ઓપ્શન સાચું છે. એ, બી અને સી એ ઓપ્શન ત્યાં આગળ ખોટા છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? સંધિમાં આપણે જોઈએ પર્વતારોહક. તો પર્વતારોહકની જે સંધિ જે છે સાચી છે. બી અને સી અને ડી કેમ ખોટા છે? વાઘમાં વા અને ક આવવો જોઈએ, અને ક હલંત આવે તો સાચી કહેવાય. દિગમાં જે છે એ ક હલંત આવવું જોઈએ તો સાચી કહેવાય. અને નીરમાં નને રસોઈ આવી જોઈએ તો એ સંધિ સાચી કહેવાય. અને નિયમો પ્રમાણે અ અને આ એનો આ બને એટલે પર્વતારોહક. એટલે એ જોડની જે આપેલી છે સંધિ જે આપેલી છે એ સંધિ ત્યાં આગળ સાચી છે. બાકીનો ઓપ્શન ત્યાં આગળ ખોટા છે. બીજો પ્રશ્ન પૂછેલો છે, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? સુવત્તા ઉક્તિ. તો આ પણ જોડની સંધિ જે છે ખોટી છે, કારણ કે સુક્તિમાં આ સને રસ્સો આવવું જોઈએ તો સાચી બને. એટલે નિયમ છે કે નાનો ઉ અને મોટો ઉ તો બરાબર મોટો ઉ બને. એટલે અહીં નાનું બતાવેલું છે એટલે એ ખોટું છે. પછી ચિંતા વત્તા આતુર આવવું જોઈએ, ચિંતા વત્તા તુર ના આવે એટલે ડી ઓપ્શન પણ ના આવે. ઘા વત્તા ઈક ના આવે. જો ગાયકનું તમારે લેવી હોય જોડણી અને સંધિ લેવી હોય તો આપણે એ સંધિમાં ગઈ વત્તા અક આવે, ગઈ વત્તા અક આવે. એટલે આ પણ સંધિ ત્યાં આગળ ખોટી છે. તો સાચો ઓપ્શન છે પિતૃ વત્તા આજ્ઞા બરાબર પિત્રાજ્ઞા. આ ત્રુ જે છે ને એ રૂ છે. આ જે છે આને રૂ કહેવામાં આવે. એટલે નિયમ એવું છે કે રૂ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો એ પાછળના વ્યંજનની સાથે ભળી જતો હોય છે. તો આ રીતે ત્યાં આગળ બને પિતૃ વત્તા આજ્ઞા તો બરાબર પિત્રાજ્ઞા. હવે પછીનો શબ્દ આપેલો છે, પ્રશ્ન છે નીચેના પૈકી કયો જઠરવથાનો સમાનાર્થી શબ્દ છે? જઠરવથા જોઈએ એટલે આપણને લગર વગર આ બધા શબ્દો યાદ આવે. તો જઠરવથાનો અર્થ બને છે અવ્યવસ્થિત. આ જે છે એ તળપદો શબ્દ છે. નીચેના પૈકી કયો સમાનાર્થી શબ્દ છે? ભાળવણી. તો ભાળવણી ભાળ રાખવી એટલે કાળજી રાખવી. તો સેવા ના આવે, ભેળવવું પણ ના આવે, ઉશ્કેરણી કરી આ પણ ના આવે, બી ઓપ્શન પણ ના આવે, એ ઓપ્શન પણ ના આવે. સાચો ઓપ્શન જે છે સી આવે. ભાળવણી એટલે ભાર રાખવા માટે સોંપણી કરવી એવો શબ્દ બને છે. ઓપ્શન સી સાચો છે. હવે શ્રેષ્ઠનો વિરોધાર્થી જણાવો. તો શ્રેષ્ઠનો વિરોધાર્થી બને મિત્રો કનિષ્ઠ. એ ઓપ્શન અનન્ય ના આવે, નવચેતન ના આવે, નૂતન ના આવે. સાચો ઉત્તર જે છે એ કનિષ્ઠ. શ્રેષ્ઠનો વિરોધાર્થી શબ્દ કનિષ્ઠ બને. પછીનો પ્રશ્ન છે, અંતિમ પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ જે આપેલો છે સુમી એનો વિરોધાર્થી શબ્દ છે? મિત્રો આમાં ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ પ્રશ્ન ખોટો પૂછેલો છે, જોડણી ખોટી છે. એવું નથી મિત્રો. આ જૈન દર્શનમાં આ શબ્દનો ઉપયોગ કરેલો છે. હવે એનું લાંબી ચર્ચા મારે કરવી જરૂર નથી, પણ આ શબ્દ છે સુસુમીનો અર્થ બને છે. એનો જે અર્થ આપેલો છે એ એના અર્થ આ રીતે અર્થ થાય છે સુસુમી એટલે કોયડો, સુસુમી એટલે સમસ્યા. આવા તેના અર્થ થાય છે સમસ્યા. બરાબર છે. તો એનો અર્થ આ પ્રમાણે થાય તો તેનો વિરોધાર્થી શબ્દ શું બને? સમાધાન બને. એટલે આ શબ્દ ખોટો નથી, શબ્દ બરાબર પૂછેલો છે, જોડણી પણ ત્યાં ખોટી નથી. સુસુમીનો અર્થ બને છે કોયડો, સુસુમીનો અર્થ બને છે સમસ્યા, માટે તેનો સાચો ઉત્તર આવે છે ત્યાં આગળ સમાધાન. તો દોસ્તો આ રીતે ગુજરાતી ગ્રામરના જે 20 માર્કનું જે ગ્રામર પૂછાયેલું છે એનું સોલ્યુશન મેં તમારા સામે પ્રસ્તુત કર્યું. આ પણ તમે એના આધારે તમે
જોઈ શકો છો કે આપણે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. તો મિત્રો આ વિડીયોને શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચતું કરજો, લાઇક્સ કરજો અને આ જે ચેનલ જે છે એને પણ સબસ્ક્રાઇબ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.